નમસ્કાર દર્શક મિત્રો, જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। રોઝા ટાંકરિયાથી મોભા ગામે પિકઅપ ગાડીમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો આમોદ પાસેથી ઝડપાયો। પોલીસે 2 આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। જ્યારે પુરવઠા મામલતદારે ઘઉંની 36 થેલી તથા ચોખાની 28 થેલી મળી કુલ 90,000નો મુદ્દામાલ સીઝ કર્યો। આમોદ તાલુકાના કોલમણા ગામમાં રહેતા દુકાન સંચાલકના પતિ પાસેથી પિકઅપ ગાડીમાં ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો લઈ મોભા ગામે જતા 2 ઈસમોને આમોદ પોલીસે આછોદ 3 રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા। સરકારી અનાજના જથ્થા બાબતે કોઈ ખુલાસો નહીં કરતા પોલીસે 2 ઈસમોની અટકાયત કરી પિકઅપ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। આમોદ પોલીસને ગત રોજ રાતના બાતમી મળી હતી કે મેહુલ કુમાર કનૈયાલાલ શાહ રહે ચોકારી બ્રાહ્મણવાડી ખડકી તાલુકા પાદરા જિલ્લા વડોદરા તથા નીતિનભાઈ ઉર્ફે અંકિત જીતુભાઈ પઢિયાર રહે ચોકારી ટેકરીવાડું ફળિયું તાલુકા પાદરા જિલ્લા વડોદરા નાઓ બોલેરો પિકઅપ ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર GJ06AZ 2711માં શંકાસ્પદ રીતે અનાજની બોરીઓ ગેરકાયદેસર ભરીને રોઝા ટંકરિયાથી મોભા તરફ લઈ જાય છે। જે મળેલ બાતમીના આધારે પોલીસે આછોદ 3 રસ્તા પાસેથી વોચ ગોઠવી હતી અને તે દરમિયાન એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી આવતા તેને ઊભી રાખી તપાસ કરતા સફેદ કલરની મીણિયાની ઘઉંની થેલી નંગ 36 તથા ચોખાની થેલી નંગ 24 કુલ મળી નંગ 60 જે અનાજનો મુદ્દામાલ ક્યાંથી આવેલ છે અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવર મેહુલભાઈએ જણાવ્યું હતું કે અનાજનો મુદ્દામાલ અમોએ રોઝા ટંકરિયા ગામેથી સલીમભાઈ સુલેમાનભાઈ ઉધરાદર રહે કોલમણા ગામ તાલુકા આમોદ જિલ્લા ભરૂચ પાસેથી લઈ મોભા ગામે રહેતા કમલેશ કુમાર વસંતલાલ શાહ રહે મોભા સ્ટેશન તાલુકા પાદરા જિલ્લા વડોદરાને આપવાનો હતો। જે અનાજના બિલ બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરે ગલ્લા તલ્લા કરીને ઉડાવ જવાબ આપ્યો હતો। તેમાં અનાજનો મુદ્દા માલનું કોઈ બિલ કે આધાર પુરાવો નહીં મળતા પોલીસને બંને ઈસમોની અંગ ઝડપી કરતા મેહુલ પાસેથી એક મોબાઈલ જેની આશરે કિંમત 5,000 તથા બોલેરો પિકઅપ ગાડીમાં રાખેલ અનાજનો મુદ્દા માલ ઘઉંની થેલી 36 તેનું વજન 1800 કિગ્રા જે 1 કિલોના ₹30 લેખે કિંમત 54,000 તથા ચોખાની થેલી નંગ 24 જેનું વજન 1200 કિલોગ્રામ જે 1 કિલોના ₹30 લેખે કિંમત 36,000 તથા સફેદ પિકઅપ બોલેરો ગાડીની કિંમત 4 લાખ મળી કુલ 4,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે અનાજનો જથ્થો પાકડી પુરવઠા મામલતદારની હાજરીમાં સરકારી ગોડાઉનમાં સીઝ કરાવ્યો હતો। આમોદ પુરવઠા મામલતદારે આજરોજ બપોરે સરકારી ગોડાઉન ઉપર ઘઉંની થેલી નંગ 36 જેનું વજન 1800 કિગ્રા જે 1 કિલોના ₹30 ભાવે 54,000 તથા ચોખાની થેલી નંગ 24 જેનું વજન 1200 કિગ્રા જે 1 કિલોના 30 લેખે 36,000 મળી કુલ ₹90,000નો જથ્થો સીઝ કર્યો હતો। ब्यूरो रिपोर्ट फैजान मलिक। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें